અને આજે તો પૈસા હોય તો લોકો તમને પૂછે. ઓલું છે ને, નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એક ગામમાં એક રહેતો હતો નાથીઓ. તો બચાડો હાવ ગરીબ માણસ, જેને ત્યાં પ્રસંગ હોય ત્યાં જઈને ઊભો રહે, અને બધાએ આમ અધિકારથી નાથિયાને કામ આપે. એ નાથિયા, પથારી કરા મહેમાનો માટે. એ નાથિયા, મહેમાન આવ્યા, પગ દાબ. એ નાથિયા, જા માણહુરભાઈ ત્યાંથી બુંગણ લઈ આવે. અને નાથીઓ દોડી દોડીને બધાનું કામ કરે. બધા જમી લે, પછી નાથિયાને કોઈ પૂછે નહીં, એકલો એકલો ખાઈ લે, પણ સેવા કરે. નાથીઓ ઘણા એનું અપમાન કરે, બાકી નાથિયાને કોઈ પૂછે નહીં, પણ નાથીઓ બધાનું કામ કરે. કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી, યાદ રાખજો. તમે સારા ભાવથી જે કંઈ સારું કામ કર્યું એનું ફળ મળે મળે ને મળે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ ભગવદ્ ગીતાનું વાક્ય છે. કલ્યાણકૃત કશ્ચિત, કલ્યાણ માટે કરેલું, સારા ભાવથી કરેલું કોઈ પણ કર્મ એ ક્યારેય નિષ્ફળ જતું નથી. એનું ફળ પ્રભુ આપે આપે અને આપે. પછી એમાં નાથિયાને એક દી ભાગનું પાંદડું ભર્યું નહીં તો મુંબઈ વયો ગયો કોકને હારે. કોકે કીધું કે અહીંયા શું કરે, એના કરતાં મુંબઈ હાલ, ત્યાં મજૂરી કર, 2 પૈસા મળશે. અહીં તો તૂટી મરે જ બધાને માટે, અને તને કોઈ ખાવાનું પૂછતું નથી. મુંબઈ હાલ. મુંબઈ વયો ગયો નાથિયો, નોકરી કરવા માંડ્યો. પણ નાથિયાને ઓલી ટેવ ને તૂટીને કામ કરવાની, નિષ્ઠાથી કામ કરવાની, આળસ નહીં, પ્રમાદ નહીં. તૂટીને કામ કર્યું નાથિયાએ. તે માલિકના મનમાં વસી ગયો. ધીમે ધીમે એને ઓર મોટી પોસ્ટ આપી, ઓર ઊંચી પોસ્ટ આપી. એમ કરતાં કરતાં તો નાથિયો મેનેજર થઈ ગયો. એની નીચે 150 મજૂરો કામ કરે. શેઠને કાંઈ સંતાન નહીં. નાથિયો શેઠની દીકરાની જેમ સેવા કરે. શેઠ માંદા પડ્યા ત્યારે નાથિયાએ બહુ સેવા કરી, અને શેઠ બધુંય નાથિયાને નામે કરીને ગુજરી ગયા. સારા કામનું ફળ મળે મળે ને મળે. કરોડોની સંપત્તિ નાથિયાને નામે કરી, અને કે બેટા આ બધું સંભાળજે, તું ધ્યાન રાખજે. આ તારી માં હજી જીવે છે ને, મારી પત્ની, એની બરાબર સેવા કરજે. કે મારા બાપ, તમે કાંઈ ચિંતા ન કરો. અને એ શેઠાણી માને પણ નાથિયાએ ખૂબ હાંચવ્યા. પછી તો નાથિયાને શેઠાણીએ પરણાવ્યો ખરો. નાથિયાને ત્યાં બાળકો થયા. પછી ગામવાળાને ખબર પડી કે આપણો ઓલો નાથિયો નહીં, અરે એ તો મુંબઈ જઈને કરોડોપતિ થઈ ગયો. એ તો દોમદોમ સાહેબીમાં આળોટે છે, એને ઘેર મોટરું ભરે છે, નોકર ચાકર છે. એમાં ગામમાં એક મંદિર બનાવવાનું હતું. એટલે ગામના બધા ભેગા થઈને કહે કે આપણે પેલા નાથિયાને બોલાવીએ તો હવે પૈસા બહુ છે. આ મંદિર આટલું મોટું અને પૈસા જોહે આમાં. અને એ ગમે એમ તો એ નાથિયો આપણા ગામનો. ત્યાં કોક બોલ્યું, હવે એને નાથિયો ન કહેવાય, એ કરોડોપતિ છે, એ નાથાલાલ છે, કોઈ નાથિયો કહેતા નહીં. તો કે આપણે બોલાવો, અંતે એનું વતન છે, આવશે. અને બધાએ નાથાલાલને આમંત્રણ આપ્યું, તમે આવો, ગામનો પ્રસંગ છે, મોટું મંદિર થાય છે. આમંત્રણ આપ્યું કે તમે આવો, તમે આવો, તમે આપ પધારો. હવે તો નાથિયો નહોતો રહ્યો ને, હવે નાથાલાલ.
એટલે નાથિયાને પોતાનું ગામ યાદ આવ્યું, પોતાનું વતન યાદ આવ્યું. ને આવું સારું રૂડું કામ થતું હોય તો ભગવાને મને આપ્યું, મારે કંઈક દેવું જોઈએ એમાં. કે હા બાપા, જરૂર આવીશ. અને એ નાથાલાલ પત્ની સાથે એરોપ્લેનમાં ઉતર્યા નજીકના એરપોર્ટ ઉપર. 2-5 ગાડીઓ, એના સેક્રેટરીઓ આજુબાજુ, અને આખો કાફલો ગામમાં આવ્યો. આખું ગામ હણગારેલું. ગામે નાથાલાલનું સ્વાગત કર્યું. હામૈયા થયા. નાથાલાલે બહુ મોટી રકમ આપી અને એમ કીધું કે તમે ચિંતા નહીં કરો, આ મંદિર આ પૂરું થઈ જશે આપણા ગામનું. એ સિવાય બીજી કાંઈ સેવા હોય તો કયો. અને પછી જ્યાં જાય ત્યાં બધાએ, જેને ઘેર નાથિયાએ તૂટીને કામ કર્યું હતું ને, એ બધા પધારો પધારો, નાથાલાલ પધારો, નાથાલાલ પધારો. અમારે ઘેર ચા પાણી કરવા તો આવો. ત્યાં કોક કે અમારે ઘેર જમવાનું રાખો. નાથાલાલ, નાથાલાલ, નાથાલાલ. અને નાથાલાલ બધાને આમ હાથ જોડે. હું નાણાં વગરનો હતો ત્યારે આ ગામમાં નાથિયો હતો, અને હવે નાણાં થયા એટલે બધા નાથાલાલ, નાથાલાલ, નાથાલાલ. અને એમાં એ ક્યાંકથી જાતા હતા નાથાલાલ ગામમાં, અને એમાં એક ડોહી જૂના, જે આવું કંઈક થાય ને ત્યારે આ નાથિયાને એમ કહેતા કે નાથિયા બટા તું ઢળડાઈ મરે છે હવની, તે ખાધું કે નહીં બટા કાંઈ, પેલા તું ખાઈ લે. એ ડોહી ભાળી ગયા ને તે આમ મોઢા ઉપર તો હવે કરચલીઓ પડી ગયેલી, દાંતે મોઢામાં હતા નહીં, લાકડી. અને આમ નેજવું કરી અને નાથિયો કે નહીં, અને નાથિયાના આંખમાંથી જ્યાં હુડા ધડધડ તોડતા જાય. ઈ ડોહીને નાથિયાએ સાક્ષાત દંડવત કર્યા. આમ લાંબો થઈને પગે લાગ્યો અને ભેટી પડ્યો કે મારી માં, તારો હાચો સ્નેહ, તે હાવ હાચો પ્રેમ કર્યો મને. પૈસા તો હોવા જોઈએ અને ગૃહસ્થ માણસે કમાવા જોઈએ, નહીં તો નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ.